કેશોદના અગતરાય ગામે મંગલપુર પાટિયા નજીક રેતી ભરેલા ઓવરલોડ ટ્રકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારી અકસ્માત સર્જતા બાઇક સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘવાયા હતા। આ અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પોલીસે અકસ્માત કરી ભાગી છૂટેલા ટ્રકના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા આગળ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અંગે મળતી વિગત મુજબ મૂળ આનંદપુરના અને હાલ કેશોદમાં ખમણના ધંધાર્થી સમીરભાઈ ગોવિંદભાઈ ચોવટિયા અને તેમના પત્ની દક્ષાબેન કોઈ કામ સબબ જૂનાગઢ ગયા હોય GJ01 MP 4324 નંબરની બાઇક પર કેશોદ પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે પર મંગલપુર પાટિયા નજીક પહોંચતા કેશોદ પાછળથી આવતા GJ11 VV 9891 નંબરના ઓવરલોડ રેતી ભરેલા ટ્રકે બાઇકને પાછળથી ઠોકર ચડાવી હતી। આથી બાઇક રોડની બહારના ભાગે આવેલ રેલિંગ અને ટ્રક વચ્ચે ફસાઈ ગઈ હતી, જેને લઈ બાઇક સવાર દંપતી ફંગોળાઈ ટ્રક નીચે આવી જતા બંનેના શરીર પર ટ્રકના પાછળના વ્હીલના જોટા ફરી વળતા બંને ગંભીર રીતે કચડાયા હતા, જેમાં બાઇક ચાલક સમીરભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મારું નામ કિશનભાઈ માંડણભાઈ ડાંગર, ગામ લુસાડા। જે અટાણે માંગલપુર ફાટિયા જે ઘટના બની એમાં ડમ્પર વાળા બેન ને ભાઈ જતા હતા। ડમ્પર વાળાનું ધ્યાન નહોતું, બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરીને અને કાયદેસર રીતે રોડ ઉપર ડ્રાઇવિંગ કરીને આને અડફેટે લીધેલા। અમે 400 મીટર પાછળ હતા અને અમે અંદાજ 2 કિલોમીટર પહેલા મગરવાડા ફાટકે જ મારેલો હતો કે આ ડમ્પર વાળો કેશોદ પૂછી તા કંઈક નવું થાય એટલી સ્પીડમાં એ આવતો હતો અને ના બેન ને ના ભાઈ ને હાવ સફેદ પટ્ટી ઉપર ગાડી હાંકતા હતા અડફેટે લઈ લીધા। અને કાયદાની રીતે આનું ભાન કરાવે। જેની જાણ થતા ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ટ્રાફિક હળવો કરી મૃતકને સરકારી હોસ્પિટલે ખસેડવા અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત તેમના પત્ની દક્ષાબેનને એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। અકસ્માતની આ ઘટનામાં પોલીસે મરણ જનારના પરિવારના સભ્ય પરસોત્તમભાઈ ચોવટિયાના નિવેદનના આધારે ટ્રકના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ પ્રદીપ ચોવટિયા છે અને આ જે ઘટના બની મંગલપુર ફાટક પાસે તે મારા ભાઈ છે સમીરભાઈ ચોવટિયા। એને જુનાગઢથી કેશોદ તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા અને અહીંયા જવાનું છે કેશોદ અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો ડમ્પર, એ ટુ વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા છે, હરફેટે લઈ લીધેલા છે મંગલપુર ફાટક પાસે। હા, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। બે ફાર્મ ગમે તેમ ટ્રક વાળા લોકો હાકે છે। હા, મારા ભાઈ છે એનું મોત થઈ ગયેલું છે અને મારા ભાભી છે એ બહુ ઈજાગ્રસ્ત છે ને 2 પગ એના કપાઈ ગયેલા છે એમાં, અને એ મારા ભાભીને રાજકોટ લઈ ગયેલા છે અને મારા ભાઈનું અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે અહીં સિવિલ કેશોદ લઈ આવેલા છે। હાલ એના એક સંતાન છે, એ અત્યારે અમદાવાદ છે ભણે છે। અકસ્માતની ઘટના બાદ નેશનલ હાઈવે કાંઠાના કેશોદ તાલુકાના ગામડાના રહેવાસીઓએ જેતપુર સોમનાથ હાઈવે પર જર્જરિત પુલના સમારકામ વખતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામ કરતી એજન્સીઓ તરફથી અકસ્માત ન થાય તે માટે કોઈ પણ ખાસ પ્રકારની સુરક્ષા ઊભી કરવામાં આવતી ન હોય, આસપાસમાં અનેક વખત અકસ્માત સર્જાયા હોય તેથી રોષ ઠાલવ્યો હતો। વધુમાં રેતી ભરેલા ઓવરલોડ ટ્રક પૂરપાટ ગતિએ બેફામ રીતે ચલાવવામાં આવતા હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। ભરત કેમભાઈ જલ્લુ, ગામ ગાદોઈ। બનાવમાં આ એક્સિડન્ટ ઘણા થયા છે અને આ કંપની જ્યારથી કામ ચાલુ કર્યા એ લોકો ક્યાંય સેફટી રાખી નથી આજ લગી। અમે પોલીસમાં અરજી આપી, મીડિયામાં પણ ઘણી વખત આવ્યું, આ લોકો કંઈ ધ્યાન દેતા નથી। આ કણજે એક્સિડન્ટ થયું, માણેકવાડા એક્સિડન્ટ થયું, આજે અહીંયા એક્સિડન્ટ થયું।
આ લોકોને આમ તો કલાકથી હું ફોન કરું છું, કોઈ આ લોકો જે સેફટી જોઈએ એ રીતે કાંઈ રાખતા નથી. ડ્રાઈવરજન કે જે કાંઈ હોય, માણસ બાજુમાં જ્યારે વાહન પૂગે ત્યારે ખબર પડે છે, પણ જે સેફટી હોવી જોઈએ એ લોકો બેદરકારીથી. આજની ઘટનામાં એવું થયું કે અહીંયા અગતરાયની આગળ જે ડ્રાઈવરજન છે, બાજુમાં ટૂંકમાં કે ડમ્પર કે આ એક્ટિવા વાળા ભાઈ જે નજીકમાં ગયા ત્યારે એને ખબર પડી કે અહીંયા આગળ ડ્રાઈવરજન છે 100 મીટરમાં, એટલે એકબીજાએ ભૂલ થઈ ગઈ અને આ ભાઈ એક ભાઈની તો અત્યારે ડેડ બોડી કાઢી, 1 કલાકથી અંદર ફસાઈ ગયેલા હતા ડમ્પરમાં. એના વાઇફ છે એ જુનાગઢ લઈ ગયા છે, હવે એની શું હાલત કોઈ ખબર નથી. પણ આ લોકોની બેદરકારીની હિસાબે આવું થાય છે. મીડિયામાં પણ આપ્યું, પોલીસને 1 મહિના પહેલા પણ અરજી આપી. આ લોકોને વારંવાર અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે કાંઈક સેફટીનું આગળ રાખો, 200-500 મીટર આગળ રાખો કે ખબર પડે. માણેકવાડા માલબાપાના મંદિરની બાજુમાં કેટલા એક્સિડન્ટ થયા આ લોકોના ભૂલથી.